સૌ પ્રથમ તો કાશ્મીરમાં જે આપણે ગુજરાતના અને દેશના નાગરિકો ગુમાવ્યા આતંકવાદી હુમલામાં એ તમામના પીડિત પરિવારોને સ્વજનોને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું અને આ માનવતા વિરોધી કૃત્ય છે। ગુજરાતમાં દેશમાં દુનિયાના કોઈ પણ ખૂણે ફરી કદી આવી ઘટના ન બને એવી આપણે આશા અને અપેક્ષા રાખીએ છીએ। સરકાર પાસેથી પણ અપેક્ષા છે કે જે પ્રમાણેની જડબે સલાક સુરક્ષાની વ્યવસ્થા કરવી જોઈતી હતી એવી નથી થઈ અને એ બહુ ગંભીર વસ્તુ છે। દેશમાં અનેક અગાઉ આ પ્રમાણેના ટેરરિસ્ટ આતંકવાદી અટેક્સ થયા હોય, આતંકવાદી કૃત્યોને લોકોએ અંજામ આપ્યો હોય, એ બાદ પણ પુલવામા જેવી ઘટના બાદ પણ જો કેન્દ્ર સરકાર દ્વારા એક સચોટ કામગીરી કરવામાં ન આવે, યોગ્ય પગલાં ન ભરવામાં આવે, સુરક્ષા બરાબર કરવામાં ન આવે, એ બિલકુલ અયોગ્ય છે। આજનો કાર્યક્રમ અમારા સંગઠન નિર્માણનો છે। અરવલ્લીમાં રાહુલજીએ જે પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો કે ગ્રાસરૂટથી ગ્રાઉન્ડ ઝીરોથી સંગઠનને મજબૂત કરવામાં આવે, એની ચયન પ્રક્રિયા માટે આજે અમે ઉપસ્થિત થયા છીએ, જે આખા અરવલ્લીનો અવાજ બને, સર્વ સમાજના લોકોને સાથે લઈને ચાલે, અરવલ્લીના પ્રાણ પ્રશ્નો માટે લખે, લડે, મથે, એવો જિલ્લા પ્રમુખ અરવલ્લીને મળે, એના ચયનની પ્રક્રિયા માટે જે આવ્યા છીએ। ભાજપમાં જોડાયા છે તો એમના વિશે તમે શું કહેવા? જેને જવું હોય હજી જવાના કોઈ બાકી જતા નહીં, વી ડોન્ટ કેર, અમને કોઈ ચિંતા નથી। આખી ગુજરાત કોંગ્રેસમાંથી જેને પણ બીજેપી સાથે સેટિંગ હોય, બીજેપીમાં ડોળો હોય, બીજેપીમાં રસ હોય, બીજેપી જોડે ધંધા કરવા હોય, રાહુલજીનું કોંગ્રેસ માટે ઈચ્છે છે બધાને કાઢી મૂકવા, એનું કોઈ ટેન્શન નથી। જેને પાર્ટીનું સારું કરવું છે, અરવલ્લીની જનતાનું સારું કરવું છે, કોંગ્રેસ પક્ષનું સારું કરવું છે, એવા લોકોનું પાર્ટીમાં સ્વાગત।